નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત. શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલન તેમજ એસપીજી પરિવારના ધોરણ 10-12ના તેજસ્વી તાલાઓ ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાઈ ગયો. સરદાર પટેલ સેવાદર એસપીજી દ્વારા અવસર પાર્ટી પ્લોટ મોઢેરા રોડ મહેસાણા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત તુષાબેન પટેલ, ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત રાજકીય, સામાજિક તેમજ એસપીજીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. એસપીજી દ્વારા ઉપસ્થિત સ્થળ મહેમાનશ્રીઓ તેમજ વિવિધ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ધોરણ 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સરદાર પટેલ સેવાદર રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ એસપીજીના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી. આજે એસપીજી પરિવારના તેજસ્વી તાલાઓને બિરદાવવાનો ખૂબ જ સુંદર પ્રસંગ હતો અને આ પ્રસંગે સમાજના સૌ અગ્રણીઓ, દાતાશ્રીઓ અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી પધારેલા એસપીજીના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આ પ્રસંગ ઉજવાયો છે. એસપીજી પરિવાર એ સમગ્ર પાટીદાર સમાજને ગમે તે પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે એક કમાન્ડોની જેમ કામ કરે છે. બિન રાજકીય રીતે, બિન વિવાદિત રીતે સમાજને સાથે રહી અડીખમ રીતે સમાજની તમામ સામાજિક પ્રવૃત્તિઓમાં સમાજને 108ની જેમ મદદરૂપ થાય છે. ખરેખર આ સમાજના એસપીજી પરિવારના સૌ હોદ્દેદારો અને ખાસ એના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જે કોઈપણ વિવાદમાં આવ્યા વગર, કોઈપણ રાજકીય વાદ વિવાદમાં ક્યાંય પણ આવ્યા વગર, કોઈ પ્રલોભનોમાંથી પર રહી અને એક સમાજના યોદ્ધાની જેમ કામ કરી અને આજે એસપીજી પરિવારને આ લેવલે પહોંચાડ્યું છે. માત્ર મહેસાણાથી શરૂ કરી અને સમગ્ર રાજ્યમાં આજે એસપીજી પરિવારના હોદ્દેદારો પથરાયેલા છે અને હરદમ આ સમાજને મદદરૂપ થવા માટે એ કટિબદ્ધ છે. ત્યારે એમને અને એમની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. શ્રી સરદાર પટેલ સેવાદર દ્વારા આયોજિત આજે 10મા અને 12મા ધોરણના તેજસ્વી તાલાઓનો વડીલો અને આગેવાનો દ્વારા સન્માન સમારંભ હતો. સાથે એસપીજી પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. લાલજીભાઈ, આ એસપીજીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એસપીજીની સ્થાપના 1996માં કરવામાં આવી હતી અને 2004માં શ્રી સરદાર પટેલ સેવાદરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. એસપીજી દ્વારા શું શું કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે? એસપીજી દ્વારા જરૂરિયાતમંદને તાત્કાલિક બ્લડની સેવા આપીએ છીએ, આર્થિક નબળા વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરીએ છીએ, વિધવા અને તકતા બહેનોને પણ આર્થિક મદદ કરીએ છીએ, યુવાનોને વ્યસનમુક્ત કરીએ છીએ અને સમાજના છેવાડાના યુવાનોને નોકરી ધંધામાં પણ મદદ કરીએ છીએ. એસપીજીમાં આજે જે મયંકભાઈ નાયક દ્વારા જે એક 108 આપવાની જાહેરાત કરવામાં આવી છે એ બાબતે શું કહેશો? મયંકભાઈનો એસપીજી વતી હું આભાર માનું છું કે એમને ખબર છે કે એસપીજી ગ્રુપ પાટીદાર સમાજ સાથે સાથે સર્વ સમાજનું પણ બ્લડ ડોનેશન હોય કે કોઈ આર્થિક રીતે નબળા વર્ગને પણ મદદ કરે છે. તો એમના દ્વારા પણ ગરીબો જે લોકો ખરેખર અહીંથી મોંઘા ટ્રાવેલ્સ દ્વારા, એમ્બ્યુલન્સો દ્વારા આજે એ લોકો દર્દીઓને પહોંચાડી શકતા નથી, તો એના અનુસંધાને સર્વ સમાજ માટે એસપીજીમાં 25 લાખ રૂપિયા ડોનેશન આપી અને આવનારા સમયે એસપીજી જ્યારે એમ્બ્યુલન્સ લાવશે તો સર્વ સમાજ માટે અમે રાહત દરે દર્દીઓને આજુબાજુ જિલ્લાની અંદર જો પણ હોસ્પિટલમાં જરૂર પડશે તો અમે એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને પહોંચાડીશું. એમના બદલ પણ મયંકભાઈને અમે આભાર માનીએ છીએ. એસપી દ્વારા ખાસ સેવાઓ શું આપવામાં આવી રહી છે સમગ્ર સમાજ દ્વારા? એસપીજી દ્વારા અમે સર્વ સમાજને જ્યારે પણ બ્લડની જરૂર હોય ત્યારે કંઈ પણ ભેદભાવ વગર આખા ગુજરાતમાં અમે બ્લડની સેવા આપીએ છીએ. સાથે ગરીબ વિદ્યાર્થીઓ હોય કે ગરીબ બહેનો હોય એમને પણ જરૂર પડે તો એ પણ મદદ કરીએ છીએ. આપણા આર્મીમાં શહીદ જે ભાઈઓ થતા હોય છે સર્વ સમાજને, સર્વ ધર્મના, એમને પણ જ્યારે આર્મીના વ્યક્તિઓ તો એમને પણ અમે એસપીજી દ્વારા ડોનેશન કરીએ છીએ. આજના કાર્યક્રમમાં શું શું આયોજન કરવામાં આવ્યું હતું, કોણ ઉપસ્થિત રહ્યું? આજના કાર્યક્રમની અંદર આજે ઇલેક્શનના કારણે રાજકીય જે આપણા મહેસાણા જિલ્લાના આગેવાનો હતા એમના સંદેશો દ્વારા એમને શુભેચ્છા પાઠવી છે, એ ઉપસ્થિત રહ્યા નથી.
પણ મહેસાણાના ઉદ્યોગપતિઓ, મહેસાણાના દાતાશ્રીઓ અને મહેસાણાના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એવા તમામ લોકો આ મંચ ઉપર ઉપસ્થિત હતા. સાથે સાથે એસપીજી પરિવારના હજારો લોકો આ મિટિંગની અંદર ઉપસ્થિત હતા. એસપીજીમાં જે સભ્ય જોડાવાની પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે એ બાબતે શું કહેશો? એસપીજીની અંદર મેં નાનામાં નાની વ્યક્તિની હજારો લાખો રૂપિયા દ્વારા મદદ કરીએ છીએ. તો હું મીડિયાના માધ્યમથી સર્વ પાટીદાર સમાજને કહેવા માગું છું કે તમે 18 થી 56 વર્ષના હો તો એસપીજીમાં લાઈફ ટાઈમ સભ્ય બનશો તો આર્થિક રીતે કંઈ પણ મુશ્કેલી આવશે તો એસપીજી ગ્રુપ તમને મદદ કરશે.